2030 સુધીમાં ભારતને ડ્રોન મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને ધ્યાનમાં રાખી અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય અમદાવાદના જીએમડીસીમાં ડ્રોન મહોત્સવનું આયોજન કર્યું છે। અમદાવાદનું જીએમડીસી ગ્રાઉન્ડ, જ્યાં ગુજરાતની વિવિધ કંપનીઓ અને સરકારના સહયોગથી 3 દિવસ ડ્રોન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો અને ખેડૂતો મળી 400 થી 500 લોકોએ ભાગ લીધો છે। આ કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા અને ડ્રોન મહોત્સવ માટે શુભકામનાઓ પણ પાઠવી। અમે અત્યારે 5 ડ્રોન લઈ આવ્યા છીએ। એક ડ્રોન છે એગ્રીકલ્ચર ડ્રોન, જે ખેતરમાં દવા છાંટવા માટે કામ આવે છે। બીજું છે એસ્કેપ લેડર ફાયર ડ્રોન, જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે તમે સુરતમાં કિસ્સો જોયા હશે, ઘણા બધા લોકો બિલ્ડિંગમાંથી કૂદીને સુસાઇડ કરે। સુસાઇડ ઇન ધ સેન્સ જ્યારે આગ લાગે ત્યારે મરી જતા હોય છે નીચે પડવાથી। તો એવા ટાઈમમાં ડ્રોન ત્યાં જાય છે અને ત્યાં આગળ સીડી આપે છે અને એ માણસ ત્યાં સીડી લઈને નીચે ઉતરી શકે છે। થર્ડ ડ્રોન છે અમારો ડિલિવરી ડ્રોન। ડિલિવરી ડ્રોન એ કામ કરે છે જ્યારે ઇમરજન્સીમાં તમારે મેડિસિનને ટ્રાન્સફર કરવી હોય એક લોકેશન પરથી બીજા લોકેશન પર, ત્યારે ડિલિવરી ડ્રોન કામ આવે છે। અને અમારી જો ફોર્થ ડ્રોન છે રેસ્ક્યુ ડ્રોન, જેની અંદર અમે ટ્યુબ લગાવેલી છે, એને લાઈફ બોય કહેવાય। જ્યારે પૂર જેવી સિચ્યુએશન જ્યારે ક્રિએટ થાય ત્યારે એ ડ્રોન ત્યાં જાય અને જે કોઈ બી માણસ ડૂબતું હોય ત્યારે એ ટ્યુબ નાખીને તમે એ માણસને બચાવી શકીએ। આ ડ્રોન નથી, આ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે। પછી Su-30 MKI ફાઇટર હેલિકોપ્ટર છે અને ત્યાં MI છે, એ પણ ફાઇટર હેલિકોપ્ટર છે। તો આ છે અર્લી વોર્નિંગ અને રેડાર સિસ્ટમની જેમ કામ કરે છે, કારણ કે કોઈ પણ IL-76માં સેન્ટરમાં હોય ફ્લીટમાં, તો કોઈ પણ એરક્રાફ્ટ આપણી તરફ વધતું હોય तो આપણને એના માટે પહેલાથી જ ખબર પડી જાય, જેથી આપણી સેના તૈનાત થઈ જાય। कि नॉर्मल जो ड्रोन का ऑपरेशन होते हैं उनका मैक्सिमम फ्लाइट टाइम 1 घंटे से 2 घंटे होता है, पर हमने हमारा जो टेरर ड्रोन सिस्टम है उसको हमने ऐसा डिज़ाइन कर रखा है कि ये कंटिन्यूसली 12 आवर्स टू 24 आवर्स का कंप्लीट ऑपरेशन देगा। तो इसमें हमने डिफरेंट टाइप पेलोड डाल रखे हैं, जो कि बेसिकली आपको हमारे सिक्योरिटी फोर्सेस को या सिक्योरिटी एजेंसीज को एक कंप्लीट विजन देता है, जिसकी रेंज 4 किलोमीटर से लेके 10 किलोमीटर तक की है। આધુનિકતા એ અત્યારે જીવનનો પર્યાય બની ગઈ છે અને આધુનિક સંસાધનો જે આવ્યા છે તેનાથી માનવ જાતને પણ ઘણા ફાયદાઓ થયા છે। ખાસ કરીને ડ્રોન, આ એક શબ્દ પહેલાં ખૂબ નવો લાગતો હતો, પરંતુ આ ડ્રોનમાં જ અત્યારે એટલી અલગ અલગ પ્રકારના ડ્રોન આવ્યા છે, જેનો એક્સપો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે મેરાકી હોલ છે ત્યાં આગળ રાખવામાં આવ્યો છે। ડિફેન્સને લગતા ડ્રોન છે, એગ્રીકલ્ચરને લગતા ડ્રોન છે, ફ્લડ જેવી સિચ્યુએશનમાં લોકોને જે ટ્યુબ પહોંચાડવાની તે ટ્યુબ પહોંચાડવા માટેના ડ્રોન છે। તો જે આપણા વિરોધી દેશો છે તેઓ કોઈ ગતિવિધિ કરે ને તેમને પકડવા માટે ના પણ ડ્રોન છે, એટલે આખો એક એક્સપો છે ગુજરાત યુનિવર્સિટી જીએમડીસી ગ્રાઉન્ડ જે આવેલું છે ત્યાં આગળ કરવામાં આવ્યું છે। ખાસ કરીને હાલ આપણે જો વાત કરીએ તો અદાણી દ્વારા પણ જે ડિફેન્સ જે તેનો ડિપાર્ટમેન્ટ છે એના થકી પણ એક ડ્રોન બનાવવામાં આવ્યું છે। ડ્રોન શું કામ કરે છે, કઈ રીતે તે કામ કરે છે, જાણીએ તેમની પાસેથી। ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે આ જે ડ્રોન બનાવ્યું છે, ડ્રોન કયા પ્રકારનું છે અને કઈ રીતે કામ કરે છે? गुजराती नहीं आती। ये ड्रोन जो बनाया है आपने, वो मतलब किस प्रकार का ड्रोन है, किस प्रकार से ये काम करता है? ये सॉर्म ड्रोन हम लोगों ने डेवलप किया है फॉर इंडियन एयरफोर्स। इट इज़ यूज्ड फॉर ह्यूमैनिटेरियन एड एंड डिजास्टर रिलीफ। तो अगर फ्लड में, भूकंप में लोग फंसे हुए हैं तो 20 से 30 ड्रोन एक साथ एक कंट्रोल स्टेशन से उड़ सकते हैं, उस एरिया में जा सकते हैं, ह्यूमंस को खोज सकते हैं और उन पर पेलोड ड्रॉप कर सकते हैं। सो जो लोग फंसे हुए हैं उनकी लोकेशन हमारे ग्राउंड कंट्रोल स्टेशन पे आ जाएगी, so that accordingly we can help them and provide relief। જે રીતે ડ્રોન છે કે જે ફ્લડમાં અથવા ભૂકંપમાં જે બિલ્ડિંગો પડી ગઈ અને જ્યાં લોકો ફસાવાય તે લોકોને બચાવવા માટેનું એક ડ્રોન બનાવવામાં આવ્યું છે। એક સેન્સર થકી આખું જે લોકેશન છે એ ગ્રાઉન્ડ ઉપર આપે છે ને ત્યારબાદ તેની જે વ્યક્તિ ફસાયો તેની શોધ થઈ શકે છે। આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા એવા ડ્રોન છે કે જે આ ડ્રોન બનાવવામાં આવે છે ડિફેન્સથી માંડી અને લોકો જે છે તેને મદદરૂપ થઈ શકે છે। ખાસ કરીને અત્યારે ડિફેન્સની જો આપણે વાત કરીએ તો એ પણ એક્સપો જે છે લાગેલા છે, તે એક્સપો પર આપણે પણ જઈશું। પ્રાઇમ UAV ફોર અરલ સોલ્યુશન કરીને છે, એ લોકોએ પણ એક ડ્રોન બનાવે છે। આ ડ્રોન શું કામ કરે છે, એની શું મહત્તમ છે, એનું મહત્વ શું છે, અહીંયા જે તેમના સ્ટોલના જે ધારક છે તેમની સાથે વાત કરીશું। આપે જે ડ્રોન બનાવ્યા છે, કયા કયા પ્રકારના ડ્રોન છે અને એ ડ્રોનનો ઉપયોગ કઈ કઈ રીતે થઈ શકે છે? અમે અહીંથી પ્રાઇમ UAV કંપનીમાંથી છીએ અને અહીંયા ડિફરન્ટ ટાઈપ્સના 5 પ્રકારના ડ્રોન છે। એગ્રીકલ્ચર ડ્રોન છે, અનાઉન્સિંગ ડ્રોન છે, ફાયર એસ્કેપ લેડર ડ્રોન છે અને ડિલિવરી ડ્રોન છે। એવા ડિફરન્ટ ટાઈપ્સના 5 પ્રકારના અમારી જોડે ડ્રોન છે। એગ્રીકલ્ચર ડ્રોન ખેતીમાં વપરાય છે સ્પ્રે કરવા માટે, અને અમે સૌથી જે સ્પેશિયલ ન્યૂ ટેકનોલોજી ફાઇન્ડ કરી છે અત્યારે ફાયર એસ્કેપ લેડર ડ્રોન।
એની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગમાં જ્યારે ક્યારે બી આગ લાગે ત્યારે ડ્રોન લેડર લઈને જાય છે અને જે કંઈ બી માણસો કૂદીને પોતાના જીવ ગુમાવે છે તો એવા લોકો જીવ ના ગુમાવતા અમે એ લોકોને સીડી આપીએ છીએ અને એ લોકો નીચે ઉતરી શકે છે. માનવ જાતને બચાવવા માટેના અનેકવિધ પ્રયાસો જે છે એ કરવામાં આવી રહ્યા છે અને એ ટેકનોલોજી એવી વિકસાવવામાં આવી છે કે ડ્રોન જ એ સીડી લઈને જાય ને માનો કે 7મે કે 10મે કે પછી 15માં માળે કોઈ વ્યક્તિ ફસાય તો ત્યાં એને સીડી પ્રોવાઈડ કરે. બીજી મહત્વની વાત કે ખેત ઉત્પાદન માટે અત્યારે દવાનો છંટકાવ ખૂબ જરૂરી છે, એના માટે પણ ડ્રોન વિકસાવવામાં આવે છે. એટલે કે આવા અલગ અલગ પ્રકારના જે ડ્રોન છે એનો એક્સપો અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો છે. ડિફેન્સ, એગ્રીકલ્ચર, ફાયર સેફટી અને સાથે જ અનહોની કોઈ બનાવ બન્યો એટલે કે ભૂકંપ કુદરતી આપતા જ્યાં આવી ગયું ત્યાં પણ લોકોને બચાવી શકે એ પ્રકારના ડ્રોન અહીંયા હાલ મૂકવામાં આવ્યા છે. કેમેરા પર્સન જયરામ રબારી સાથે ઉમંગ રાવલ, એબીપી અસ્મિતા, અમદાવાદ. મેં લાસ્ટ યરના પ્રોજેક્ટમાં ઉરી બર્ડ બનાવ્યું છે જેને ઓર્નિથોપ્ટર કહેવાય છે. આ ઓર્નિથોપ્ટર આપણે જે રીતે સર્વેલન્સમાં યુઝ કરી શકીએ છીએ, જે રીતે એલઓસીમાં, એટલી ઉપર અમે લોકો એને લઈ જઈએ છીએ જેથી એનિમીને ખબર નહીં પડે એ કઈ છે, શું છે આ ને કેવી રીતે આ અમને સર્વેલન્સ અમને અમારી ઉપર ધ્યાન રાખી રહ્યું છે. આ બર્ડનો ફ્લાઇંગ ટાઈમ જે છે તે 8 થી 10 મિનિટ છે. આ જેવી રીતે બેટરી પર આપણે एक्सटेंड बंद कर सकते हैं વધારે बैटरी लगाई ना. ड्रोन मोदी जी की तरफ से फ्री हुआ है तो आज खेडूतों की सबसे बड़ी जरूरत ड्रोन की सर्विसेज की है. क्यों? क्योंकि आज खेडूतों को पेस्टिसाइड छिड़कने के अंदर परेशानी आती है, उसको पानी की बचत चाहिए, उसको जो है उत्पादन ज़्यादा चाहिए, उसको सेफ्टी चाहिए. आज उसको लेबर प्रॉब्लम होती है, खर्चा बढ़ता है. तो ड्रोन से 20 मिनट के अंदर 3 एकड़ स्प्रे हो जाता है और पानी की बचत 90% होती है. सो बेसिकली ये सिस्टम क्या है कि नॉर्मल जो ड्रोन का ऑपरेशन होता है वो 2 से 3 घंटे लास्ट करता है, लेकिन हमने जो ड्रोन बनाया है ये कंटिन्यूसली 12 घंटे से लेके 24 घंटे तक का ऑपरेशन दे सकता है. तो इसको हम तेजस ड्रोन सिस्टम कहते हैं, जहाँ पे पावर जो होता है वो ग्राउंड से आता है. तो हमने जो सिस्टम बनाया है उसको हमने एंटी जैमिंग बना रखा है कि जैसे नॉर्मल क्या होता है कि ड्रोन्स को जैम कर सकते हैं. हमने सिक्योरिटी फोर्सेस को देख के ऐसा सिस्टम डिज़ाइन किया है कि अगर कोई एनिमी चाहे तो हमारे ड्रोन को जैम नहीं कर सकता है. उसमें हमारा जो पावर है वो सिक्योर कम्युनिकेशन के थ्रू जाता है. हमारा होता है આપણે કેમ પેલા બસમાં બેસતા તો રૂમાલ મૂકીને જગ્યા કરી દેતા હતા અને અમે એમાં જગ્યા રાખી મૂકી છે. બધા જ લોકો ઈચ્છતા હોય છે કે કોઈ ચૂંટાયેલી વ્યક્તિ અથવા તો ભવિષ્યમાં ચૂંટાઈ શકે એવી વ્યક્તિ કોઈ હોય તો એ ચોક્કસપણે પાર્ટીમાં આવે, એટલા માટે એમણે આવું નિવેદન કર્યું છે. કોંગ્રેસ માટે મારા જે વસમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા માટે તૈયાર નથી. હું તો બોલીશ રાત્રે 8 વાગે ભાજપમાં કોણ થશે ઇન, કોણ થશે આઉટ.